ગુરુ પૂર્ણિમા નિમિત્તે આસ્થાનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। દત્તાત્રેય ભગવાન અને રંગ અવધૂત મહારાજને વિશેષ પૂજન કરવામાં આવ્યું। ભજન મંડળીની બહેનોએ ભાવપૂર્વક દત્ત બાબાનું ગાન કર્યું હતું, જ્યારે ભક્તિ રસમાં તરબોળ જે છે તે બાલાજી કેસરા ધામ બન્યું હતું। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કેસરા બાલાજી હનુમાન મંદિરમાં આજુબાજુના ગામડાના ભજન મંડળની બહેનો દ્વારા 111 દત્તબાઓના પાઠ કરવામાં આવ્યા છે। આ દિવસે ગુરુની પૂજન, ગુરુનું અર્ચન, ગુરુના નામનું જપ, ગુરુએ જે મંત્ર આપ્યો છે એ નામનું જપ કરવાનું વિશેષ મહત્વ હોય છે। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે આસ્થાનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। દત્તાત્રેય ભગવાન અને રંગ અવધૂત મહારાજને વિશેષ પૂજન કરવામાં આવ્યું। કેસરા ધામમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા હતા। ગુરુચરણોમાં વંદન કરવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ જોવા મળી છે, જ્યારે દત્ત બાબાના સામૂહિક ગાનથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભજન મંડળીની બહેનોએ ભાવપૂર્વક દત્ત બાબાનું ગાન કર્યું હતું, જ્યારે ભક્તિ રસમાં તરબોળ જે છે તે બાલાજી કેસરા ધામ બન્યું હતું। ગુરુ પૂર્ણિમાએ દત્ત બાબાની જે પાઠ છે તેમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ગુરુચરણોમાં સુખ શાંતિની પ્રાર્થના કરી। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગુરુ પૂર્ણિમાએ કેસરા ધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। જય સીતારામ, જય શ્રી બાલાજી। હું પાર્થ મહેતા, કેસરા બાલાજી હનુમાન મંદિર, જેમાં મુખ્ય મહારાજ તરીકે સેવા આપી રહ્યો છું। આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કેસરા બાલાજી હનુમાન મંદિરમાં આજુબાજુના ગામડાના ભજન મંડળની બહેનો દ્વારા 111 દત્તબાઓના પાઠ કરવામાં આવ્યા છે। અમારા ગુરુજી શ્રી રંગ અવધૂત મહારાજ હોવાથી અને એમનાથી દત્ત ભગવાન સાથે અમે જોડાયેલા છે। એના નિમિત્તે આજે અમારા શ્રી કેસરા બાલાજી હનુમાન મંદિરમાં 300થી વધુ મહિલાઓ સાથે દત્તબાવનીનો પ્રોગ્રામ આજુબાજુના ગામ સાથે ભેગા મળીને આજે કરવામાં આવ્યો છે। ગુરુ પૂર્ણિમા એટલે કે આજે વેદવ્યાસજીનો જન્મ દિવસ થયો। વેદવ્યાસજી એટલે કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં જે ચારેય વેદનું અલગ અલગ તરીકે રૂપાંતર કર્યું, એક વેદમાંથી 4 વેદમાં ભાગ થયા, અનેક પુરાણો 18 પુરાણોની એમને રચના કરી। એ વેદવ્યાસજી જે સનાતન ધર્મના શાસ્ત્રોના મૂળ જ્ઞાતા કહેવાય અને એમણે જે શાસ્ત્રોની રચના કરી છે, જે પુરાણોની રચના કરી છે, એમના જન્મદિવસ નિમિત્તે આજ ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ દિવસે ગુરુની પૂજન, ગુરુનું અર્ચન, ગુરુના નામનું જપ, ગુરુએ જે મંત્ર આપ્યો છે એ નામનું જપ કરવાનું વિશેષ મહત્વ હોય છે। એવી રીતે આજે પણ અમારા મંદિરમાં, બાલાજી હનુમાન મંદિરે કેસરામાં દત્તબાવનીનું આયોજન કરવામાં આવ્યું છે। દત્તબાવની કર્યા પછી દરેક બહેનો સાથે અહીં આગળ ભજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।